નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપી. મિત્રો, આપણે 90 પ્રશ્નો સુધી આગળના 3 પાર્ટમાં 90 પ્રશ્નોના જવાબો જોયા હતા. આ પ્રશ્નો અગાઉની ટેટ 1ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. અને મિત્રો, તમે આગળના વિડીયો જોવા માંગતા હોય ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, તેમજ તેના વિડીયોની પણ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સંપૂર્ણ પ્રશ્નો પૂરા થયા પછી આની પીડીએફ પણ મૂકવામાં આવશે. શરૂઆત કરીએ 91 નંબરના ક્વેશ્ચનથી. શિક્ષણનો સમાવેશ કેન્દ્ર અને રાજ્ય બંનેની કઈ યાદીમાં થાય છે? તો શિક્ષણનો સમાવેશ કેન્દ્ર અને રાજ્ય બંનેની કઈ યાદીમાં થાય છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સંયુક્ત યાદીમાં થાય છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીના વિકાસ માટે શિક્ષકે શું ન કરવું જોઈએ? પ્રતિભાશાળી વિદ્યાર્થીના વિકાસ માટે શિક્ષકે શું ન કરવું જોઈએ? સી ઓપ્શન, પડકાર અથવા ચેલેન્જ આપવો, જે વસ્તુ ન કરવું જોઈએ. આગળનો ક્વેશ્ચન. એક વસ્તુ બતાવીને તેનું નામનું વારંવાર ઉચ્ચારણ કરાવવું એ કયા પ્રકારનું અધ્યયન છે? કોઈ પણ એક વસ્તુ બતાવીને તેનું નામનું વારંવાર ઉચ્ચારણ કરાવવું તે કયા પ્રકારનું અધ્યયન છે? સી ઓપ્શન, શાબ્દિક સાહચર્ય અધ્યયન છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વ્યાખ્યા કયા વર્ષમાં આપવામાં આવી? માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વ્યાખ્યા કયા વર્ષમાં આપવામાં આવી? 94 નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે 1968માં. આગળનો ક્વેશ્ચન. બીજાની સફળતાને પોતાની સફળતા માનીને બડાઈ કરવી તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તો બીજાની સફળતાને પોતાની સફળતા માનીને બડાઈ કરવી તે કઈ બચાવ પ્રયુક્તિ છે? સી ઓપ્શન, તાદાત્મય. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સર્જનાત્મક લેખન કાર્ય દરમિયાન સૌથી મહત્ત્વની બાબત કઈ છે? તો સર્જનાત્મક લેખન કાર્ય દરમિયાન સૌથી મહત્ત્વની બાબત વર્ગમાં વાતાવરણનું નિર્માણ કરવું તે છે. બાળક આક્રમક વલણ અપનાવે છે તો શિક્ષક તરીકે શું કરશો? બાળક આક્રમક વલણ અપનાવે તો શિક્ષક તરીકે તેની આક્રમકતાનું કારણ જાણવું જોઈએ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ અને મુખ્ય હેતુ કયો છે? તો ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ અને મુખ્ય હેતુ કયો છે? સી ઓપ્શન, અર્થગ્રહણ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રથમ અને મુખ્ય હેતુ અર્થગ્રહણ છે. એક શિક્ષક અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય, ઝડપે અને ક્રમિક રીતે પૂછે તો કયા કૌશલનો ઉપયોગ કરે છે? જેનો સાચો જવાબ રહેશે પ્રશ્ન પ્રવાહિતા. બી ઓપ્શનનો સાચો જવાબ રહેશે. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે? તો ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે ચાલો હસીએ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે. આરટીઈ 2009માં 21/9/2019ના સુધારા મુજબ કયા ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે? કયા ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરવાની સત્તા આપી છે? તો બી ઓપ્શન, ધોરણ 5 અને ધોરણ 8માં હવે તમે ચાહો તો વિદ્યાર્થીને નાપાસ કરવાની સત્તા આપી છે. પહેલાં નાપાસ કરવાની કોઈ સત્તા હતી નહીં. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો એક વારસો અને વાતાવરણ આ બે છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળક વર્ગમાં ઘરે બોલાતી ભાષાનો ઉપયોગ કરે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો બાળક વર્ગમાં ઘરે બોલાતી ભાષાનો ઉપયોગ કરે તો શિક્ષકે વાલીને શાળાની ભાષા ઘરે વાપરવા સમજાવવું જોઈએ. વાલીને શાળાની ભાષા ઘરે વાપરવા સમજાવવું જોઈએ. વિદ્યાર્થી પાસેથી પાઠનો વિષય બહાર કાઢવા માટેનું કૌશલ્ય કયું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, વિષયાભિમુખ કૌશલ્ય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત થોર્નડાઇકે આપ્યો છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો એ કયો ઉદ્દેશ્ય છે?
તો રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો તે એક શૈક્ષણિક ઉદ્દેશ્ય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સારા શિક્ષક માટે કયું લક્ષણ તો સારા શિક્ષક માટે કયું લક્ષણ અનિવાર્ય છે? તો સારા શિક્ષક માટે કયું લક્ષણ અનિવાર્ય હોવું જોઈએ? તો બી ઓપ્શન વિષય વસ્તુની સંગીન જાણકારી હોવી જોઈએ. ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ કયા પ્રકારનું શિક્ષણ છે? તો ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ એક અવૈધિક પ્રકારનું શિક્ષણ છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચાડતા વિદ્યાર્થી માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચાડતા વિદ્યાર્થી માટે શિક્ષકે ખલેલનું કારણ શોધવું જોઈએ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. યુનેસ્કો દ્વારા 21મી સદીના શિક્ષણ માટેનો અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે? 110 નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે. શિક્ષણ ભીતરનો ખજાનો આ પુસ્તકમાં પ્રકાશિત થયો છે. એનસીઈઆરટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો એનસીઈઆરટીનું વડું મથક આવેલું છે મિત્રો નવી દિલ્હી ખાતે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળક ઘરનું વાતાવરણ છોડીને શાળાએ આવે ત્યારે અસહાયપણું અનુભવે તો શિક્ષકે કેવો વ્યવહાર કરવો જોઈએ? તો શિક્ષકે તેની સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી વાત કરવી જોઈએ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચવા માટે કયું વાંચન ઉપયોગી છે? તો ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચવા માટે મુખ વાંચન એ ઉપયોગી છે. સાયલેન્ટ રીડિંગ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિદ્યાર્થીઓ શિક્ષકનું અનુકરણ કરે છે તેથી શિક્ષકનું વર્તન કેવું હોવું જોઈએ? વિદ્યાર્થીઓ શિક્ષકનું અનુકરણ કરે છે તેથી શિક્ષકનું વર્તન હંમેશા આદર્શ હોવું જોઈએ. બાળકોમાં પ્રતિકૂળ મનોવલણ શાનાથી સર્જાય છે? તો બાળકોમાં પ્રતિકૂળ મનોવલણ અણગમતા વર્તનોને મોટારાઓ દ્વારા સજા કરવાથી તેમને પ્રતિકૂળ મનોવલણ સર્જાય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીઓથી કઈ રીતે જુદી પડે છે? તો ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીથી કઈ રીતે જુદી પડે છે? તો તેમાં કથન કે લેખન વગર પણ જવાબ આપી શકાય છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો આજીવન શિક્ષણની તકોનો ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનો છે? મિત્રો કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનો છે? તો 2030 સુધીમાં સિદ્ધ કરવાની વાત કરવામાં આવી છે. 18મા નંબરનો ક્વેશ્ચન, ગ્રોવર કઈ સંસ્થા સાથે જોડાયેલું છે? GROVER ગ્રોવર કઈ સંસ્થા સાથે જોડાયેલું છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.